સુરત પર હવે માત્ર વરસાદ નહીં પણ પૂરની આફતનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે। ધોધમાર વરસાદ વચ્ચે શહેરની ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। 7.2 મીટરની ડેન્જર લેવલ સામે જળસ્તર 7.30 મીટરે પહોંચતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાના કારણે પૂરનો ખતરો વધી ગયો છે। ઘણા વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન બનતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સ્થાનિક લોકોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસીને શાળાએ જવાનો વારો આવ્યો છે, જે વરસાદી સ્થિતિની ગંભીરતા દર્શાવે છે। તો જો વરસાદનું જોર વધશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નથી આવતી। આખી રાત વરસાદ વરસ્યા બાદ સવાર થતા વરસાદે વિરામ લીધો છે, પણ કહી શકાય કે સુરતના લોકો માટે બધી એક વખત સંકટ ટોળાઈ રહ્યો છે, કારણ કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી 5માંથી 1 ખાડી ભેદવાડ ખાડી તેની ભયજનક સપાટી 7.2 મીટર વટાવી 7.30 મીટર પર વહી રહી છે, જેને લઈને હવે ખાડી ઓવરફ્લો થતાં રેસિડેન્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હજુ તો ખાડી પૂરના પાણી ઓસર્યા નથી, લોકોને વળતર ચૂકવાયા નથી, ત્યાં તો ફરી એક વખત ખાડી પૂરની સ્થિતિ ઊભી થઈ છે। 5માંથી 1 ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે। ધીરે ધીરે તમામ ખાડીઓના પાણીના જળસ્તર વધી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું સ્થિતિ છે, કયા પ્રકારે સમસ્યાઓ છે, કારણ કે જે પાણી છે લોકોના ઘર અંદર છે ને લોકોને આ જ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે આપણી જોડે સ્થાનિક લોકો છે, આપણે વાત એમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં તો આપનું નામ? લક્ષ્મણભાઈ બાબુરાવ છે। લક્ષ્મણભાઈ, ક્યારથી પાણી ભરવાની શરૂઆત થઈ છે, કેટલી સમસ્યા? સમસ્યા તો અહીંયા ઘણા સમયથી છે। આજે સવારે 7:30 વાગે પછી પાણી ભરવાનું ચાલુ થયું। 1 કલાકની અંદર આ પાણી અમારા ઘૂંટણની ઉપર પહોંચી ગયું છે। આ પાણી વરસાદી છે, ખાડીનું છે? આ પાણી ખાડીનું છે। વરસાદ ના પડે તો એ પાણી અહીંયા ભરાઈ જ જતું છે। અમને ખાડી પૂર આવ્યા હતા, કેટલું પાણી હતું? હમણાં પાણી હતું, અમારા ડબલ બેઝમેન્ટ ડૂબી ગયા હતા ને પ્લસ 3 ફૂટ અમારા બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું। તો અત્યારે હવે ધીરે ધીરે પાણી વધી રહ્યું? અત્યારે થોડું પાણી હજુ વધી રહ્યું છે। ઘટતું પાણી નથી પણ વધ્યા જ કરતું છે। મહાનગરપાલિકા આવીને ખાલી જોઈને ચાલી જાય છે। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે બાળકો શાળાએ ગયેલા હતા એ બાળકો આવી ગયા છે, અને હવે આ બાળકોને તેમના ઘરે લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું છે અને આ ટ્રેક્ટર પર સવાર થઈ અને જશે એક મહિલા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, શું નામ આપનું? मोनिका बेन, कितनी समस्या बाड़कों को लेना? बहुत दिक्कत हो रखी है बच्चों के लिए। अभी स्कूल से लेके आए हैं, अभी इतने ज्यादा पानी के अंदर बच्चों के एग्जाम चल रहे हैं, हम लोगों को बहुत बड़ी परेशानी झेलनी पड़ रही है। अभी जाएं इधर सांप घूम रहे हैं, हम पैदल नहीं जा सकते, बच्चों को लेके जाना बहुत मुश्किल वाला काम है। कभी कुछ हो गया, छोटे छोटे बच्चे हैं हमारे, बहुत बड़ी परेशानी है, कोई सोल्यूशन निकल ही नहीं। कितने दिन पहले यहाँ पानी आया था? अभी एक बार पहले बारिश आई, 10 दिन पहले आया था, वापस भरा हुआ है पानी, कोई कुछ नहीं हो रखा इधर, परेशानी झेल रहे हैं हम लोग। બિલકુલ જોઈ શકાય કે નાના નાના બાળકો છે, બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેટા, અહીંયા કરો, ક્યાંથી આવ્યા આપ? કहाँ से आए? स्कूल से। अभी घर के पास पानी है, कैसे जाओगे? अभी ट्रैक्टर से जाएंगे, देखते हैं। तो आगे पानी भरा था तो ट्रैक्टर से ही आते जाते थे? हाँ, पिछले साल अभी तो बहुत पानी भरा था, तब तो नहीं आते थे, तब तो घर में ही थे। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે, બાળકોને આ ટ્રેક્ટરમાં ઘરે લઈ જવા પડી રહ્યા છે, કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે। કોઈ મહાનગરપાલિકાની આ બધું સોસાયટી તરફથી અમે પોતાના મેન્ટેનન્સમાંથી આ બધું કરીએ છીએ। બિલકુલ સ્થાનિક લોકો પોતાના અવર જવર માટે આ ટ્રેક્ટર ભાડે રાખ્યું છે। 100,000 રૂપિયા ચૂકવીને રોજ પર આ ટ્રેક્ટર લેવામાં, જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી જીવન જરૂરિયાતની વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ લેવા માટે આ ટ્રેક્ટરમાં જવું પડતું હોય છે। ત્યારે જીવના જોખમે તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય ફરી એક વખત ખાડી પૂરની સ્થિતિ ઊભી થઈ છે, અને આ સ્થિતિને લઈને ચોક્કસપણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે।